હવે તો દરરોજ ઉઠીને ગાડીઓ કાઢે છે. તો દેખાઈ કે તો બ્રેક તો માર્યો હે. તો રામ રામ બધાને, કેમ છો બધા? મજામાં ને? આજે છે આપણે રવિવાર એટલે આપણે બ્લોગ પાછો કરી નાખ્યો ચાલુ રોજની જેમ જ. આપણે 2 બ્લોગ મૂક્યા પણ આપણા રિસ્પોન્સ સારામાં સારો મળ્યો છે. જેમ કે 362 સબસ્ક્રાઇબર હતા તો આપણે એક દિનનો જે બ્લોગ મૂક્યો તો એમાં 350 પ્લસ વ્યૂ છે. પેલા બ્લોગમાં હમણાં મૂકો ચાલુ કર્યા એમાં અને 362 સબસ્ક્રાઇબરમાં 372 થઈ ગયા, સીધા 10 વધ્યા એક દિવસમાં. તો તમે એક સબસ્ક્રાઇબ કરતા રહ્યો ને તમને ઉમેદ મળે બ્લોગ બનાવવાની. તો મેં તમને કીધું આજે રવિવાર છે એટલે રખડવાનું તો હોય જ. તો નીચે જઈ જમી કરીને નીકળી જાય રખડવા. તો ફાઇનલી નીચે આવી ગયા છે ને જો આ બનાવે. શું બનાવે? દાલ ફ્રાય જીરા રાઈસ. બસ ખાવાનું જ બનાવી રાખવાનું. તારે એક જ કામ છે ને કા? બીજું કઈ કામ નહીં? સારું જમવાનું બનાવતા શીખ. જમી કરીને આવી ગયા છે આપણી ડેવિલમાં અંદર. હવે આપણે જવાનું છે બહાર વિડીયો બનાવવા માટે. તુલસી આવે ની રાહ જોઈએ તો પછી આપણે અહીંથી નીકળીએ વિડીયો બનાવીને. પછી આને ગાડીને આવી પાછી મૂકી, પછી બુલેટ ને એમટી લઈને પાછા વિડીયો બનાવવા જશું, કારણ કે લોકેશન અલગ અલગ કરવું પડે ને. વાંધો નહીં, તો મળીએ આગળ જઈને. ફાઇનલી ગાઈસ જો વિશ્વ આવી ગયો છે અને ગાડીમાંથી અમે આવી ગયા બહાર, કારણ કે વિડીયો પછી બનાવવા જાશું. તો આવ્યું એટલે આમ ભાગ્ય જ છે. આ જો બુલેટ એને લઈને આવ્યો ગલુડિયા. જો બુલેટ ના આશિક એના ફેન ફોલોઈંગ વધુ છે તારે બુલેટ ની. એમ છે જો તો આ બધા આશિક છે તારા બુલેટ ના. હોય ગઈ જેમટી ગાડીને અમે આટો મારી એવા ગામમાં પણ વિડીયો નો ઉતર્યો. જાણે જો આ કાલ વાળો મેમ્બર નામ હું હતું વાહ બ્લોગમાં બોલ્યો તું કેવો પ્રીમિયમ મેમ્બર કે શું? પ્રીમિયમ. ચાલો એમટી લઈને જી અહીંથી જઈશું બે મેં થોડીક વાર રહીને વિડીયો બનાવીને પેલા 4 વ્હીલ કાઢી આવ્યો. બુલેટ લઈને પાછા નીકળી ગયા, કારણ કે ઓલા બે ગાડી કાઢવામાં પડ્યા છે. આપણે બુલેટ લઈને હાલતા જ થઈ ગયા બરોબર ને. ગાડી બદલાઈ આવી એક સેટ લઈ આવ્યો બધા. હવે તો દરરોજ ઉઠીને ગાડીઓ કાઢે છે. અરે આખું રે પગ 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 પગ. ગલુડિયું છે નીચે જોજે. નહીં દેવાનો છે વિડિયો. ગાડીમાં જ નીકળે. ફોન દયો. માં લાગે જ ને વાંદરો. જાવ જાવ નીકળો. વાંદરો શું કરવાનું છે કાના ગાડીનું? ઓછું મારી ગયો એનું કાઈ ન કરે. ફોટા પાડવાના જ ને. લે આ ગાડી આમ પાછળ લે. પડી ગયો ગાડી પાછળ નકર પાછી પેટ સાઈડ. તને કે નથી આવતો. કોણ મે? લાલભાઈ કયો? આણંદ. એના પછાડ તો એકવાર. ગાડી હું કે પછાડવા હાટુ લીધીશ? હા હું પડી ગયો ને મેચ પછાડી. ઊભી ગાડીમાં ગોથું મારી આપણે હેન્ડલ હાથમાં વાગ્યાની ગાડી જ ગુંજિયારી. હાડકું બહાર આવી ગયું તો કા દેખાડ તો કે. હાલ કરી નાખ્યું હો. આય આવડો મોટો ચેકો રે સસ્તી આઈ તેમ મારતી તો ગાડી ગોઠવીને ગોથ મારી હરફાત થઈ ગઈ. એટલે જો ગાડી ગોઠવી નાખી, ફોટા બોટા પાડ લે. હાલો પાડવા તુલા તારે પાડવાના ફોટા? હા હા હાલો હાલો પાડો ફોટા હાલો. તો વિડિયો બની ગયા છે ને. હવે ત્રણેયમાં ગામમાં રખડવા જાય. આનું કરવાનું વાળ કપાવવાના છે. મૂકવા જવાનો છો હાજી હા હાલો તે ભાગ્ય પછી આનો વિડિયો ઉતારીને અમે પછી ગામમાં રખડીએ તમને વ્લોગ દેખાડીએ આગળ. આ વ્લોગમાં સબસ્ક્રાઇબ કરી દેજો ભૂલતા નહીં. હા ના ઘરે કોઈ એવો તો જાય છે એ ઘરે નહીં. હાલો જય માતાજી. તો ફાઇનલી ગાઈસ રાતના 7:30 થઈ ગયા છે ને. હવે અમે જાય બહાર પંજાબી શાક લેવા, કારણ કે આજે રવિવાર છે એટલે બહારનું જ ખાવાનું. તો ગાયકા પંજાબી શાક લેવા જાય ને પછી આગળ વ્લોગ બનાવીએ. તો તમારો છેક સુધી વ્લોગ જોજો. અમે જઈએ છીએ ક્યાં જાય? શિવ બાબામાં પંજાબી શાક નહીં જે મને જીરીક પણ નથી ભાવતું. તો કામ નહીં ખાન તું? હું પાણીપુરી ખાઈશ. હા તો હાલો પેલા આપણે જઈએ અહીંયાથી. ચાવી એ આપણે જમવાનું લઈને પાછા ઘરે આવી ગયા છે. ટીવી કરી દીધું ચાલુ, કારણ કે હવે જોતા જોતા આપણે ખાવા બેસી જાય. સીઆઈડી કરી ચાલુ. ગેસ પાછા અમે આવી ગયા ઉપર જમી કાઢવીને. તાળું દઈ દે ઉપરના રૂમ ને. તા ભાઈ તાળું તો દે. તાળું દઈએ ફૂલ અંધાર. ઓ વરર જગ્યા છે. હેલો મુકે તને પણ કેવો લાગે?
અજળ બમ થઈ ગયો કે નહીં? સડી ગયો દરવાજો બીજો બધું કામકાજ પતાવીને આપણે તાપણું કરવા આવી ગયા છે નીચે. તો તાપણું કરીએ અને આજો જાય છે નીકળો. सरकार ने क्या बताया है इन हैंड सैलरी पर आज हम उसको यहाँ क्या बताएंगे। जाओ बैठे रहना है माथे चढ़વું હોય તાપણ કેવી મજા આવે? વहाँ જઈને બેસી તારા તો ખાલી દાંત જ દેખાય અહીં કરતો. હા હું કરો સહી? ये तो हाय गाइस कह આયા કે ये तो हाय आम कह दे આમ કહી દે હાય ગાઈસ મિહિના વ્લોગ ને લાઈક સબસ્ક્રાઇબ કરો એવું કહી દો. તો ફાઇનલી ગઈસ રોજની જેમ આપણે કે ગાડી એમ લેવા નીકળી ગયા છે. તો ફાઇનલી ગઈસ ફાઇનલી ગાડીને લઈ લીધો છે ઘરેથી હવે જઈએ છે અને બેન ની ઘરે પાછા ઘરે આવી ગયા ને પાછી ગાડી બદલાવી લીધી છે. તો આપણે રખડવાનું કામ કર્યું કારણ કે આપણે કીધું તો રવિવાર હોય એટલે અમારે રખડવાનું જોઈએ. એમટી લઈને પાછા આમ ગામમાં રખડવા જાય કારણ કે બેઠા બેઠા કંટાળો આવતો હતો. હજી વિસુ તો આવ્યો નથી આવે ને પછી પાછા આપણે અહીંયા આવીએ રખડી ગાડીને ફોન કરીને એટલે આપણે પાછા અહીંયા દોડ્યા આવીએ કારણ કે આપણે અત્યારે કંટાળો આવે એટલે હું જાડીઓ બહાર જઈશ રખડવા. કાવે જાડીઓ તો જો અમે પાછા ઘરે આવી ગયા ને જો આવ્યો અમરાપુર ની બ્રેક તો માર્યો હે. જો વિશ્વ આવી ગયો છે. અહીં રહ્યો લાઈટ કર બાકી આ દેખાય ને અંધારામાં. હા ભાઈ અમે યાર નો દેખાય નાના માણસો ના કાળા માણસો. રાતના 11:30 થઈ ગયા છે ને આ બધે ઘરે જાય પલટી પાણી પાવા વાળે બેન બા એટલે આપણે પાછા અંદર આવી ગયા કયા સુધી એ કયા. તો હવે વ્લોગ એન્ડ કરીને વ્લોગ એડિટ કરવા બેસી જાય. નવા વ્લોગ માટે તમે રાહ જોતા રહીજો. રીલ્સ પોસ્ટ કરવાની મારી રીલ્સ ને પણ લાઈક કરજો. ભૂદેવ ગર્લ 143 સાંભળી લીધું. બસ તો જય શ્રી રામ, હર હર મહાદેવ.